નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત જાણીશું એક ચંદુ કાકા અને સરલાની। તો સરલા અને ચંદુ કાકા બંનેને છોડવા ઉગાડવાનો ઘણો શોખ હતો। તો પોતાના ઘર આગળ ઘણા બધા છોડવા એમને વાવેલા અને એકવાર થયું એમ કે કોઈ છોડવા વેચનાર ઘરે આવ્યો તો એની પાસેથી બંને જણાએ એટલે કે સરલા અને ચંદુ કાકાએ એક જ પ્રકારના છોડવા ખરીદ્યા અને બંને પોતપોતાના ઘરના આંગણામાં એ છોડવાની રોપણી કરી દીધી। તો ચંદુ કાકા બસ છોડવાની સંભાળ લેતા અને ખાસ કંઈ એના માટે કરતા નહીં, થોડું ઘણું પાણી આપતા અને જે રીતે વાતાવરણને અનુકૂળ હોય એ રીતે રહેતા। અને સરલા તો એને ઘણો બધો શોખ પોતાને છોડવા ઉછેર કરવામાં, તો એ પોતાની રીતે ઘણું બધી જાણકારી મેળવતી અને એ રીતે એને ઉછેર કરતી અને ખાતર પાણી બધું જે દિવસ દરમિયાન જોઈતું હોય દરેક વસ્તુ તેને આપતી। એના કારણે સરલાના છોડવા ઘણા બધા મોટા થઈ ગયા હતા અને ચંદુ કાકાના છોડવા થોડા એ ગતિએ ધીમા હતા। તો એકવાર થયું કે ચોમાસાની ઋતુમાં એક વાવાઝોડું સાથે વરસાદ આવ્યો અને આખો દિવસ એ રીતે વાતાવરણ રહ્યું। આના કારણે સરલાના છોડવા એકદમ તૂટી અને નીચે મૂળ છોડી અને નીચે પડી ગયા હતા અને ચંદુ કાકાના છોડવાને પણ નુકસાન થયેલું, પણ એટલું બધું નહીં કે ફરીથી તે પોતાની રીતે ઊભા થઈ શકે એ રીતે થયેલું। તો સરલાએ કહ્યું, કેમ ચંદુ કાકા, આપણા બંનેના છોડવા એક જેવા જ હતા, એક વ્યક્તિ પાસેથી ખરીદ્યા હતા અને એક જ દિવસે રોપણી કરી હતી અને હું તો એને સારી રીતે ઉછેર કરી રહી હતી। તમે તો કંઈ ખાસ માવજત કરતા ન હતા, છતાં પણ મારા છોડવા એકદમ મૂળ છોડી નાખ્યા અને તમારા છોડવા કેમ ફરીથી એ ઊભા થઈ શકે એ રીતે રહ્યા। તો ચંદુ કાકાએ કહ્યું કે તને કંઈ સમજ ન પડી, તો તને આ સમજાવું કે તે જે જોઈતું હતું એના કરતાં પણ વધારે કેર એટલે કે માવજત કરી અને વધારે હાજર ચાકર રહી એ લોકો માટે અને તે જે જોઈતું હતું એના કરતાં પણ વધારે આપી અને તેમને ઉછેર્યા અને મેં બસ જે રીતે વાતાવરણ જોઈતું હતું એ રીતે જ આપ્યું અને એનાથી પણ ઓછું આપ્યું। એટલે પોતે એ રીતે પોતાની મેળે શીખી ગયા હતા કે આપણે આમાંથી ખાસ કંઈ મળશે નહીં અને આપણે સમય અને સંજોગો સાથે અનુકૂળ થવાનું છે એવું એ છોડવા મારા શીખી ગયા હતા। એમને જમીનમાં પોતાની રીતે એ રીતે મૂળ અંદર જકડી લીધા હતા જમીન સાથે અને તારા છોડવાને તે એ રીતે ચાકરી કરી કે માવજત કરી કે બધું જે જોઈએ તે તરત જ આપી દીધું અને એના કરતાં પણ વધારે આપ્યું। તો તારા મૂળ એકદમ જમીન પકડી શક્યા નહીં, તારા છોડવાના મૂળ, એના કારણે એ ઉખડી ગયા। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આજના ઉછેરનાર માતા પિતા બાળકોના, તો આ રીતે આપણે પણ બાળકોનો ઉછેર કરતા હોઈએ છીએ, જે જોઈએ એ લાવી અને આપી દેતા હોય અને એના કરતાં પણ વધારે આપતા હોય, જે માગે તે હાજર। અને મારા બાળકને હું શું કરું તો એને સારું લાગે એ રીતે આપણે ઉછેર કરતા હોઈએ, પણ આપણે ઉછેર એ રીતે કરવાનો ચંદુ કાકાની રીતે કે સમય અને સંજોગોના આધારે જીવતા શીખે એ રીતે ઉછેર કરવાનો કે આજના ચાલુ સમયમાં બાળક પોતાની રીતે જે રીતે સમય અને સંજોગ સર્જાય એ રીતે જીવન જીવી શકે એ રીતે એનો ઉછેર કરવાનો, નહીં કે એને જે જોઈએ ફટાફટ લાવી અને આપી દેવાનું। તો એમ કરવાથી આ બાળકો પણ પેલા સરલાના જે છોડવા થયા હતા એવી હાલત થાય જ્યારે એકદમ એવું તોફાન આંધી આવે તો પોતાના મૂળ પણ ઉખાડી અને રસ્તા પર આવી જાય। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરું, બીજાની સાથે શેર પણ કરો અને સારી એવી કોમેન્ટ પણ કરવી અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।